હવે આગળ વાત કરીએ તો પંચમહાલ ગોધરા શહેરમાં આતંક મચાવનાર કપીરાજને ભારે જહેમત બાદ પકડી પાડવામાં આવ્યો હતો। ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભય ઊભો કરનારા હુમલાખોર વાનરને વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો। આ પકડાયેલા વાનરને સારવાર આપીને સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવશે। ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ વિસ્તારથી લઈને વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી હુમલાખોર બનેલા વાનરે અનેક લોકોને બચકા ભર્યા હતા। આ વાનરે અનેક લોકો પર હુમલો કર્યો હતો। ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પર આવેલી તેલંગ હાઈસ્કૂલ નજીક નિવાસ કરતા વાનરે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવતા અરજદારો અને અધિકારીઓને પણ નિશાન બનાવ્યા હતા। તદુપરાંત ગોધરા શહેર સાવલીવાડ વિસ્તારના રહીશોને પણ બચકા ભર્યા હતા, જેને લઈને આક્રમક બનેલા વાનરને પાંજરે પૂરવા માટે વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી। તેના ભાગરૂપે ગોધરા વન વિભાગ દ્વારા તેલંગ હાઈસ્કૂલના પ્રાંગણમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ સફળતા હાથ લાગી ન હતી। આ સ્થિતિમાં વાનર વધુ આક્રમક બનીને હુમલાઓ કરવા લાગ્યું હતું, જે બાદ વન વિભાગ દ્વારા વાનરને ટ્રેન્ક્યુલાઇઝર ગનથી બેહોશ કરવાની ફરજ પડી હતી। તેના માટે વન વિભાગે કવાયત શરૂ કરતા વાનરે અનેક વિસ્તારોના ફેરા લગાવ્યા હતા। ત્યારે ગોધરા શહેરના જુહરપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ પાસે જઈ ચઢેલા વાનરને ટ્રેન્ક્યુલાઇઝ કરવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો। આખરે ભારે જહેમત બાદ ગોધરા શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલા એક ધાબા પરથી છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાંથી આવેલી વન વિભાગની ખાસ ટીમ દ્વારા ટ્રેન્ક્યુલાઇઝર ગનથી વાનરને બેભાન કરીને ઝડપી પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ વાનરને વન વિભાગ દ્વારા સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આગામી સમયમાં વાનરની માનસિક અને શારીરિક સ્થિતિની સમીક્ષા કરીને તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવશે।